હવે આગળ મિત્રો ચર્ચા આપણે કરીએ અને એ છે અત્યારે આપણે ચર્ચા કરી ગયા હતા કે કોઈપણ સંયોજનના આધારે કાર્બનિક સંયોજનના આધારે આપણે એનું IUPAC નામકરણની ચર્ચા આપણે કરી ગયા। હવે મિત્રો ચર્ચા આપણે કરીએ છીએ કે કોઈપણ નામ આપેલું હોય અને એના આધારે સ્ટ્રક્ચર બનાવવાનું હોય તો આપણે કેવી રીતે કરી શકતા હોઈએ છીએ। મિત્રો આ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે। જો તમને રૂલ્સ રેગ્યુલેશન IUPAC ના ક્લિયર થઈ ગયા હોય તો આમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી। જોઈએ કેટલીક હું શોર્ટ ટ્રીક આપું છું કેવી રીતે સોલ્વ કરી શકાય, ઠીક છે। અને એના આધારે આપણે થોડી ચર્ચા આજે કરીએ આપણે કે NCERT ની અંદર જે લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે એની આપણે ચર્ચા કરીએ છીએ અને થોડી પ્રેક્ટિસ કર્યા પછી આ ટોપિક પણ તમારે ક્લિયર થઈ જશે। આગળ જઈએ છીએ મિત્રો આપણે પહેલું લઈએ છીએ આપણે કે લખાણ સંબંધિત પ્રશ્નોમાં હેલો આલ્કીન અને હેલો એરિન પ્રકારના જે સંયોજનો છે મિત્રો એમાં નામ પરથી મારે સંયોજનનું સૂત્ર બનાવવાનું છે। જોઈએ આપણે પહેલું છે 2-chloro-3-methyl pentane। હવે પહેલાં તો સમજી લો મિત્રો આની ટ્રીક કઈ છે અને આને કેવી રીતે સોલ્વ કરી શકાય છે। તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી તમારી માસ્ટરી આની અંદર વધતી જશે। જો મિત્રો પહેલાં તો તમારે લખ્યું છે 2-chloro-3-methyl pentane। આપણું પહેલું ધ્યાન ક્યાં જવું જોઈએ તો પાછળ, કારણ કે પાછળ શું હોય છે, પ્રત્યય હોય છે હંમેશા। આગળ એટલે કે પૂર્વ કહી શકાય અને પાછળ એટલે કે શું કહી શકાય, પ્રત્યય કહી શકાય। તો પહેલાં છે પેન્ટેન, એનો મતલબ એવો થાય કે પેન્ટ એટલે શું થશે મિત્રો કે કાર્બન કેટલા હશે, 5 હશે। સાથે સાથે પેન્ટેન મતલબ કે આલ્કીન છે, એનો મતલબ એવું થશે કે 5 કાર્બન કેવા હશે, બધા જ એક બંધથી જોડાયેલા હશે। તો જોઈએ આપણે તો આની ચર્ચા કરવા માટે પહેલાં તો આપણે 5 કાર્બનને આપણે ડ્રો આઉટ કરી દઈએ। પહેલાં સમજો કેવી રીતે આને સ્ટ્રક્ચર ડ્રો આઉટ કરી શકાય। તો પહેલાં જુઓ આને લખી નાખીએ છીએ આપણે 5 કાર્બન, 1 2 3 4 અને 5। કેમ 5? પેન્ટ અને બધા શું છે, આલ્કેન, એટલે બધા જ કાર્બન એક બંધથી। ચલો શું કહે છે પછી 2-chloro-3-methyl। હવે નિયમ પ્રમાણે આમાં બે વિસ્થાપિત છે, ક્લોરો એટલે કે હેલોજન અને પછી કોણ છે, મિથાઇલ। આપણને ખબર છે તો અગ્રિમતા પ્રમાણે પહેલા કોણ આવશે, હેલોજન, પછી કોણ આવશે, મિથાઇલ। એટલા માટે 2-chloro કહે છે તો બીજા નંબરનો કાર્બન તમે અહીંથી લો કે અહીંથી લો, સમજો ખાલી। બીજા નંબરના કાર્બન પર કોણ છે, ક્લોરો છે એટલે Cl થઈ ગયો। પછી મિત્રો શું કહે છે 3-methyl, મતલબ કે નંબર આપણે ક્યાંથી આપ્યા છે, નંબર 1 2 3 4 અને 5। બીજા નંબરના કાર્બન પર Cl, ત્રીજા પર કોણ કહે છે, મિથાઇલ। તો શું બની ગયો, ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ। તો આ સ્ટ્રક્ચર તમારે થઈ ગયું। ફરીથી એકવાર 2-chloro-3-methyl pentane। હવે સમજો ખાસ મેં શું કર્યું છે મિત્રો, આપણને ખબર છે ભાઈ કાર્બનની વેલેન્સી કેટલી હોય છે, 4। તો 4 તમારે કરવાની હાઇડ્રોજન મૂકીને, તો તમે આને આમ લખી શકો છો। આ એક શોર્ટ ટ્રીક થઈ ગઈ, ઝડપથી સૂત્ર તમારે તરત બની જશે। પણ તમારે આખું સૂત્ર લખવું હોય તો કેવી રીતે લખી શકાય, તો આને લખી શકાય ઓર કરીને લખીએ, સમજીએ ખાલી। જ્યાં C એકલો છે ત્યાં 3 હાઇડ્રોજન, CH3 CH2 આવી ગયો, આ CH બની ગયો CH3, આ CHCl અને આ બની ગયો CH3। ક્લિયર છે? વેલેન્સી ચાર્ટ પ્રમાણે 3 ને 1 4, 2 3 ને 1 4, અગેન 1 2 3 ને 1 4, 2 ને 2 4, 3 ને 1 4। ક્લિયર છે? આમાં શોર્ટ ટ્રીક તરીકે એટલું યાદ રાખો, પહેલાં કાર્બનને લખી નાખો, જે કાર્બન પર જે પ્રકારના ક્રિયાશીલ સમૂહ જોડવાના છે મિત્રો એ જોડી નાખવાના અને આ રીતે સંયોજન બની શકાય। જો તમારે એક્યુરેટ ફોર્મમાં લાવવું હોય તો તમારે હાઇડ્રોજન કાર્બન સાથે એડ કરીને કાર્બનની વેલેન્સી ક્લિયર કરવાની રહેશે। ઠીક છે, આગળ આવીશું। નંબર 2 ઉપર જઈએ છીએ આપણે, નામ છે 1-chloro-4-methyl cyclohexane। સમજો ખાસ મિત્રો, ફરીથી એકવાર ધ્યાન ક્યાં રાખવાનું છે, પાછળ, સાયક્લોહેક્ઝેન। સમજો ખાસ, સાયક્લોહેક્ઝેન કોને કહેવાય તો ખ્યાલ છે આપણને, બંધ ચક્રીય પ્રણાલી। તો પહેલા સાયક્લોહેક્ઝેનનું સ્ટ્રક્ચર તમે ડ્રો આઉટ કરી નાખો તો આ બની ગયું સાયક્લોહેક્ઝેન। ઠીક છે, કાર્બન કેટલા છે, 1 2 3 4 5 અને 6। ઠીક, આ બની ગયું સાયક્લોહેક્ઝેન। હવે શું કહે છે 1-chloro, પ્રથમ કાર્બન ઉપર ક્લોરો, ચોથા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ। તમે આમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્બનને પહેલો કાર્બન કહી શકો છો। આપણે એક વસ્તુ લઈએ કે અહીં પહેલો કાર્બન કરીએ આપણે, આ રહ્યો, તો આ થઈ ગયો 1-chloro। ક્લિયર છે? હવે તમે અહીં નંબર 1 આપો તો પછી રિંગ છે, તો રિંગમાં નંબર તમારે આમ પણ જઈ શકશે અને આમ પણ જઈ શકશે। એટલા માટે આપણે અહીંથી લઈએ 1 2 3 અને 4। ઠીક છે, શું કહે છે
ફોર ઇથાઇલ मतलब કે ચોથા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ છે. ઇથાઇલ કોને કહેવાય? CH2CH3 બની ગયો ઇથાઇલ. ઠીક છે, તમે આને લખી શકો છો C2H5 ફોર્મમાં પણ લખી શકો છો. મિત્રો બની ગયું. આ તમારે ક્રોસ ચેક કરો. આના પરથી નામ બનાવો તો શું બનશે? 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. કેમ ક્લોરીન તમારે ક્લોરો પહેલા કેમ આવ્યો? કારણ કે આલ્ફાબેટ્સમાં C પછી E આવે એટલા માટે પહેલા ક્લોરીન પછી આવશે ઇથાઇલ. ઠીક છે, આગળ જઈએ મિત્રો આપણે ફરીથી એકવાર 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન. આપણે સામાન્ય નામકરણની અંદર મિત્રો ચર્ચા આપણે કરી ગયા હતા કે ઘણીવાર તમારે આવા પૂર્વક આવતા હોય છે કે આઈસો છે, નિયો છે, દ્વિતીયક છે, તૃતીયક છે. એ વખતે આપણે ચર્ચા કરી ગયા હતા. આગળ લઈએ છીએ આપણે એનો ઉપયોગ એ કરવાનો છે 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન. ચલો આપણું ધ્યાન ક્યાં પડવું છે? ફરીથી એકવાર પહેલા તો હેપ્ટેન ઉપર. હેપ્ટેન મતલબ કાર્બન કેટલા? 7 કાર્બન. ઠીક છે, બધા જ કાર્બન કેવા? એક બંધથી જોડાયેલા છે. કેમ? કારણ કે આલ્કેન છે એટલા માટે. ચલો પહેલા આપણે એક કામ કરી નાખીએ તો સીધા પહેલા કાર્બન લખી નાખો, પછી સ્ટ્રક્ચર તમે આખું બનાવી શકો છો. આ એક શોર્ટ ટ્રીક કહી શકાય. પહેલા 7 કાર્બનને લખી નાખો. 1 2 3 4 5 અને આ 6 અને આ 7. ઠીક છે, નંબર આપી દઈએ આપણે. અહીંથી તમે કોઈ બી જગ્યાએ નંબર આપી શકો છો. 1 2 3 4 5 6 અને 7. મતલબ હેપ્ટેન તો થઈ ગયું. ક્લિયર છે? હવે શું કરવાનું છે મારે? તો અહીં પહેલાં ચેક કરો 4 તૃતીયક બ્યુટાઇલ અને 3 આયોડો. ક્લિયર? અહીં હેલોજનની અગ્રિમતા પહેલાં આવશે એટલા માટે હેલોજન 3 ત્રીજા નંબર પર આયોડો બનશે અને ચોથા પર તૃતીયક બ્યુટાઇલ. હવે ધ્યાન રાખજો ખાસ, તૃતીયક કોને કહેવાય? તો આપણે ચર્ચા આગળ કરી ગયા હતા કે ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન કે અથવા એવું બોલી શકાય છે એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જો સીધો જોડાયેલો હોય મિત્રો તો આપણે એને શું કહીએ છીએ? તૃતીયક કહીએ છીએ. સમજો ખાસ. હવે ધ્યાનથી, ઉતાવળ સહેજ બી કરવા નથી. ત્રીજા નંબરના કાર્બન ઉપર શું લખે છે? આયોડો. મતલબ કે ત્રીજા પર આપણે શું લખીશું? ત્રીજા કાર્બન પર આયોડીન. ઉપર લખો કે નીચે લખો, કંઈ વાંધો નથી. ક્લિયર છે? થઈ ગયો 3 આયોડો. સમજો. હવે લઈએ છીએ 4 તૃતીયક બ્યુટાઇલ. મતલબ કે અહીંથી જો 3 નંબર આપ્યો આપણે તો આને ગણાશે નંબર 4 અને 4 ઉપર લખવાનું છે તૃતીયક બ્યુટાઇલ. મતલબ તૃતીયક બ્યુટાઇલ કેવી રીતે લખવાનું સમજો ખાસ. તો પહેલા તો અહીં એવી રીતે સમૂહ બનાવવાનો. બ્યુટાઇલ મતલબ કે કાર્બન 4 હોવા જોઈએ અને રચના બનવી જોઈએ તૃતીયક. તૃતીયક મતલબ કે પ્લસ આકારની રચના. મતલબ 4 પ્રકારના ક્રિયાશીલ સમૂહ એવી રીતે જોડવાના, કાર્બન જોડવાના કે જેનાથી રચના તમારે તૃતીયક 3 કાર્બન સીધા જોડાયેલા હોવા જોઈએ. અહીં બનાવીએ છીએ આપણે તો આ રીતે બનશે. જોઈ શકો છો કાર્બન કેટલા છે? 1 2 3 ને 4. મેં તમને આગળ પણ વાત કરી હતી કે સામાન્ય નામકરણની અંદર મિત્રો આટલી હંમેશા એક વસ્તુ યાદ રાખો કે બધા તમારે કાર્બનને ગણતરીમાં લેવાના રહેશે. આટલી વસ્તુ યાદ રાખો ખાસ. તો ફરીથી એકવાર આપણે શું કર્યું છે? ચોથા નંબરના કાર્બન ઉપર આપણે શું કર્યું છે? તૃતીયક બ્યુટાઇલ. તૃતીયક બ્યુટાઇલ મતલબ કે કાર્બન કેટલા જોડેલા છે? 1 2 3 અને 4. થઈ ગઈ. રચના કેવી રીતે? તો જુઓ, જે કાર્બન સાથે બીજા 3 કાર્બન કેવા છે? સીધા જોડાયેલા છે. એટલે તમારે કયો કાર્બન જોવાનો? તો આ કાર્બન જે છે આ કાર્બન સાથે આ કાર્બન તમે ચેક કરો તો આ કાર્બન સાથે 3 કાર્બન કેવા છે? સીધા જોડાયેલા છે. ઉતરે મગજમાં? તો તમારે થઈ ગયું આ તૃતીયક બ્યુટાઇલ. યાદ રાખો ખાસ. અને હંમેશા મિત્રો તૃતીયકની અંદર રચના યાદ રાખવાની કે આવા પ્રકારે પ્લસ આકાર બનતો હશે. કારણ કે આ જે કાર્બન જે છે આ કાર્બનને ધ્યાનમાં લેવાનો કે આ કાર્બન બીજા કેટલા કાર્બન સીધો જોડાયેલો છે? તો 3 કાર્બન સાથે સીધો જોડાયેલો છે. યાદ રાખો ખાસ. ઠીક છે, ચલો મિત્રો આગળ જઈએ આપણે નંબર 4 ઉપર અને એ તમારે છે 1,4 ડાયબ્રોમો બ્યુટ 2 ઇન. ક્લિયર છે? ફરીથી એકવાર આપણે કેવી રીતે સોલ્વ આઉટ કરવાનું છે ઝડપથી એકવાર ધ્યાન ક્યાં પડવું છે? બ્યુટ 2 ઇન ઉપર. ઠીક છે, પાછળનું જ પકડવાનું. રાઈટ? બ્યુટ 2 ઇન મતલબ તમારે શું થશે? કાર્બન કેટલા છે? 4 કાર્બન. 4 કાર્બન વાળો કોણ હશે? આલ્કીન હશે. તો આપણે કેવી રીતે સેટ કરશું? અહીં જુઓ ખાસ. પહેલા 4 કાર્બન લખી નાખીએ. ઠીક છે, થઈ ગયા 4 કાર્બન. શું કહે છે? બ્યુટ 2 ઇન મતલબ શું કહેવા માંગશે?
બીજા અને ત્રીજા નંબરના કાર્બન વચ્ચે શું આવશે? ડબલ બોન્ડ, કારણ કે 2 ઇન ક્યારે લખાય? બીજા અને ત્રીજા વચ્ચે હોય ત્યારે. જો આપણે નંબર અહીંથી આપીએ 1, 2, 3 અને 4, તો શું લખાશે? બીજા અને ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ, તો અહીં આપણે કરી નાખીએ ડબલ બોન્ડ. ચલો થઈ ગયો. તો આ બની ગયો બ્યુટ 2 ઇન. ક્લિયર છે? આગળ જુઓ, 1,4 ડાયબ્રોમો, મતલબ કે પ્રથમ અને ચતુર્થ નંબરના કાર્બન પર તમારે શું એડ કરવાનું છે? Br. ક્લિયર? તો ચોખ્ખી વસ્તુ છે, જોઈ શકાય છે. અહીં આવી ગયો Br, પ્રથમ કાર્બન પર Br અને ચોથા કાર્બન પર Br. ક્લિયર? તો થઈ ગયું તમારે 1,4 ડાયબ્રોમો બ્યુટ 2 ઇન. જો આને આખા સ્ટ્રક્ચર ફોર્મમાં લખવું હોય તો શું લખી શકાય? કાર્બનની વેલેન્સી આપણે કમ્પ્લીટ કરી નાખીએ તો શું બનશે મિત્રો? ફરતી એકવાર જુઓ, CH2 અહીં Br બોન્ડ CH, ડબલ બોન્ડ CH, બોન્ડ CH2 Br. ધ્યાનમાં એ રાખવાનું છે કે કાર્બનની વેલેન્સી, કાર્બનની સંયોજકતા 4 થવી જોઈએ અને એ આપણે છેલ્લે હાઇડ્રોજનથી સંતૃપ્ત કરીશું. ક્લિયર છે? તો આ તમારે બની ગયો 1,4 ડાયબ્રોમો બ્યુટ 2 ઇન. ઠીક છે? આગળ આવો, 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. સમજો ખાસ. તો 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. મિત્રો ફરીથી એકવાર આપણું નજર ક્યાં પડવી જોઈએ? પાછળ. તો આ તમારે શું છે? બેન્ઝીન. તો સ્ટ્રક્ચર પહેલા ડ્રો આઉટ કરી નાખીએ આપણે બેન્ઝીનનું. ઠીક છે? ચલો, બેન્ઝીન ઉપર કયા કયા પ્રકારના ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે તમે જોઈ શકો છો. 1 બ્રોમો. ચલો, તો પ્રથમ નંબરનો કાર્બન તમે કોઈ પણ જગ્યાએ લઈ શકો છો. આપણે લઈએ આ પ્રથમ નંબરનો કાર્બન. ત્યાં જોડાયું છે તમારે શું જોડાયું છે? Br બ્રોમો. ઠીક છે? પછી શું કહે છે? 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ. નંબર આપણે પહેલા આપી દઈએ તો સરળતા રહેશે. 1, 2, 3 અને 4. અહીં 5 અને 6. ઠીક છે? ચલો, 2 મિથાઇલ. બીજા નંબરના કાર્બન પર કોણ લેવાનું છે? મિથાઇલ, મતલબ કે CH3. થઈ ગયો. હવે શું કહે છે? 4 દ્વિતીયક બ્યુટાઇલ. મિત્રો યાદ રાખો ખાસ, દ્વિતીયક બ્યુટાઇલ ઉપર હતો તૃતીયક બ્યુટાઇલ, હવે લેવાનો દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક બ્યુટાઇલ કોને કહી શકાય? તો ફરીથી એકવાર, દ્વિતીયક મતલબ કાર્બન સાથે બીજા 2 કાર્બન કેવા હોવા જોઈએ? સીધા જોડાયેલા હોવા જોઈએ. ધ્યાન રાખજો ખાસ. તો ચોથા નંબરનો કાર્બન પકડું પહેલા, તો આ ચોથા નંબરનો કાર્બન છે. હવે જુઓ, ચોથા નંબરના કાર્બન ઉપર દ્વિતીયક રચના મારે બનાવી છે, તો પહેલા જ કાર્બન કેટલા હોવા જોઈએ? 4. તો જુઓ ફરતી એકવાર આપણે એ રીતે સ્ટ્રક્ચર બનાવવાનું જેનાથી 4 કાર્બન આવે અને રચના દ્વિતીયક બને. 2, 3 અને આ 4 જોઈ શકો છો. રચના બની ગઈ તમારે દ્વિતીયક. કેવી રીતે? તો આ દ્વિતીયક કાર્બન કહી શકાય. કેમ? એ આના સાથે ને આના સાથે સીધો જોડાયો છે એટલા માટે. ઠીક છે? તો આ બની ગયો દ્વિતીયક. હંમેશા મિત્રો યાદ રાખો ખાસ કે તૃતીયકની અંદર રચના તમારે કેવી બનતી હોય છે? પ્લસ આકાર બનતો હોય છે. યાદ રાખો ખાસ મિત્રો, આકાર કેવો બનતો હોય છે? પ્લસ આકાર. જ્યારે આમાં આકાર કેવો છે તમે જોઈ શકો છો? L શેપમાં આકાર બનતો હોય છે દ્વિતીયકનો, અથવા T આકાર કહી શકાય, L શેપ કહી શકાય છે. ઠીક છે? તો આ બની ગયો ફરતી એકવાર 1 બ્રોમો 2 મિથાઇલ 4 દ્વિતીયક બ્યુટાઇલ. કેમ? કાર્બન 1, 2, 3 ને 4 છે. સાથે સાથે જે કાર્બન ચોથા નંબરના કાર્બન સાથે જોડાયો છે એના સાથે 2 કાર્બન સીધા જોડાયેલા છે. ઉતરે મગજમાં? તો આ તમારે સ્ટ્રક્ચર બની ગયું 1 બ્રોમો 2 મિથાઇલ 4 દ્વિતીયક બ્યુટાઇલ બેન્ઝીન. ક્લિયર છે? તો આ થઈ ગયું મિત્રો આપણે નામ પરથી એનું સ્ટ્રક્ચર, અને આ થઈ ગઈ એની શોર્ટ ટ્રીક. તમારે આખું બનાવવું હોય તો તમને વાત કરીએ પ્રમાણે કાર્બન સાથે હાઇડ્રોજનની વેલેન્સી પ્રમાણે એને સેટ કરી નાખવાનું રહેશે. ક્લિયર છે? તો આ થઈ ગયા લખાણ સંબંધિત પ્રશ્નો મિત્રો.